કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ ભીડ નિયંત્રણ માટે નવતર પ્રયોગ. રાજકોટના સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત ભીડના નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક તકનીકનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શૌર્યનું સિંદૂર નામાભિધાન પામેલા મેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા લોકોની સુરક્ષા અને વ્યવસ્થાપન માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યાધુનિક પગલું ભરવામાં આવ્યું છે. આ તકનીક અંતર્ગત સમગ્ર મેળા પરિસરમાં લગાવવામાં આવેલા ઉચ્ચ ક્ષમતાવાળા કેમેરા અને ડ્રોનની મદદથી ભીડનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ પ્રણાલી કોઈ પણ ચોક્કસ સ્થળે લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો તુરંત જ નિયંત્રણ કક્ષમાં ચેતવણીનો સંકેત મોકલે છે. આનાથી પોલીસ અને વ્યવસ્થાપકોને સમયસર પગલાં લેવામાં મદદ મળે છે અને નાસભાગ જેવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે. આ પ્રણાલી માત્ર ભીડની ગણતરી જ નથી કરતી, પરંતુ શંકાસ્પદ હિલચાલ કે વસ્તુ પર પણ નજર રાખે છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને છે. આ પ્રયોગની સફળતા ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા આયોજનો જેમ કે કુંભ મેળો વગેરેમાં પણ ભીડ નિયંત્રણ માટે એક ઉદાહરણરૂપ બની શકે છે. આ નવતર પ્રયોગ પરંપરાગત મેળાને આધુનિક તકનીકી સાથે જોડીને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું ઉત્તમ ઉદાહરણ છે. ડ્રોન છે ને કેવું કરે છે કે એક હાઈટ ઉપર જઈ અને આખું ડેન્સિટી માપે છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલા માણસો છે. ટ્રાઇંગ ટુ ગીવ સીસીટીવી ફીડ ઓલ્સો કે ભાઈ પોલીસ સાથે તંત્ર સાથે મળીને અમે લોકો સીસીટીવી ફીડનું પણ લાઈવ આપે કે ભાઈ એક્ઝેક્ટ તમને કાઉન્ટ મળે કે ભાઈ કેટલા લોકો અંદર એન્ટ્રી મારી, ફૂટફોલ કેટલો થયો, બહાર થયો, ગમેનો અવાજ રેકોર્ડ થઈ જાય, યુટ્યુબમાંથી અવાજ રેકોર્ડ થઈ જાય, અવાજ રેકોર્ડ થઈ જાય, ડાઉનલોડ થઈ જાય, બધું જ થઈ જાય. એમ A to Z આપણું એ ડ્રોનની એક એડ ઓન છે.